જે વ્યક્તિ કોઈ દી સ્કૂલે ભણવા ગયું જ નથી, જેને કાંઈ લખતા વાંચતા આવડતું જ નથી, જેના ઘરમાં પણ કોઈ ભણેલું વ્યક્તિ નથી, આવું વ્યક્તિ સવારના અચાનક ઉઠીને સડસડાટ ઇંગ્લિશમાં લખવા માંડે, જેને સરખું હિન્દી બોલતા પણ નથી આવડતું અને એ હિન્દી ઇંગ્લિશમાં પરફેક્ટ વાત કરવા માંડે, એની આખી સ્પીચ બદલાઈ જાય. આ બધી વાત સાંભળીને આપણને આશ્ચર્ય થાય. પણ આ ઘટનાને ઇન્વેસ્ટિગેશન કરવા માટે અમેરિકાની વર્જિનિયા યુનિવર્સિટીની એક ટીમ, જે પુનર્જન્મ ઉપર રિસર્ચ કરતી ટીમ છે, આ ટીમ ઇન્ડિયા આવી હતી અને આ ટીમે પણ માન્યું હતું કે નહીં, આ એક 100% જેન્યુન અને સાચી પુનર્જન્મની ઘટના છે. તો સ્વાગત છે તમારું આજની સ્ટોરીમાં. આશા કરું છું બધા મજામાં હશો. ઉત્તર પ્રદેશમાં ઇટાવા નામની જગ્યા આવેલી છે. આમ તો ઇટાવા તમે ઘણીવાર નામ સાંભળેલું હશે, નામચીન જગ્યા છે. આ ઇટાવાની બાજુમાં શરીફપુરા નામનું એક ગામડું છે. આ ગામડામાં એક ઠાકુર પરિવાર રહેતો હોય છે. આ ઠાકુર પરિવારની પરિસ્થિતિ ખૂબ ગરીબ હોય છે. આ પરિવારમાં 3 મેમ્બર હોય છે, પતિ પત્ની અને એક એની નાની દીકરી. આ બધી વાત 70ના દાયકાની છે. એ સમયમાં આપણા દેશના ગામડા એટલા બધા ડેવલપ નહોતા. બેઝિક સુવિધાઓ જે હોવી જોઈએ એ પણ નહોતી, જેમ કે રોડ, રસ્તા, પાણી, ડૉક્ટર, હોસ્પિટલ, આવી કોઈ જાતની ફેસિલિટીઝ નહોતી. અને આ એરિયા પણ પછાત એરિયા હતો, દૂર દરાજનો એરિયા હતો. 1968માં ઠાકુર પરિવારમાં એક દીકરીનો જન્મ થયો હોય છે. આ દીકરીનું નામ રાખવામાં આવે છે સુમિત્રા. એ સમયની અંદર ગામના મોટાભાગના પુરુષો બહાર મોટા શહેરમાં રોજગાર માટે જતા, કેમ કે ગામડું નાનું હોવાના હિસાબે કંઈ રોજગાર મળતું નહીં. એના હિસાબે મોટાભાગના લોકો જે ગામના પુરુષો હતા એ રોજગારની શોધખોળમાં બહાર જતા. તો આવી રીતના ધંધા રોજગારની ખોજમાં સુમિત્રાના પિતા પણ દિલ્હી વયા ગયા હોય છે. નાના મોટું જે કામ મળ્યું બસ ઘર ચાલતું રહે. અને સુમિત્રાના જન્મને હજી ઝાઝા વર્ષોય નહોતા વીત્યા ત્યાં એની માનું પણ મૃત્યુ થઈ ગયું બીમારીથી. પિતાને કામ ધંધા માટે થઈને ઘરેથી દૂર રહેવું પડે અને માનવ પડછાયો હવે દીકરી ઉપરથી છીનવાઈ ગયો. કોઈ સાચવવાળું રહ્યું નહીં. ત્યાર પછી એક દૂરના સંબંધી હતા, જે મોટી ઉંમરના એક ભાઈ હતા. એણે એવું નક્કી કર્યું કે હું સુમિત્રાને સાચવીશ અને એને પોતાની સાથે રાખવાનું નક્કી કર્યું અને પોતાની સાથે રાખવા માંડ્યા. એને સાચવીને ઉછેરીને મોટી કરે છે. ધીમે ધીમે સમય વીતવા માંડ્યો. સુમિત્રા મોટી થવા માંડી. સુમિત્રાના મનમાં નાનપણથી જ એક ખાલીપો હતો, એક એકલતા હતી. પિતાને મજબૂરી હતી કે સાથે રહી નહોતા શકતા, બહાર રહેવું પડતું હતું. માનો સાથ છીનવાઈ ગયો હતો. બીજું કોઈ એવું હતું નહીં કે જે સાથે રહે, હરે ફરે, જે સુમિત્રા હારે રમે, એવું કોઈ નહોતું. જેના હિસાબે નાનપણથી જ એના મનમાં એક રંજ હતો કે મારી સાથે કોઈ વાત કરવાવાળું છે નહીં, હું એકલી છું, આ આખી દુનિયામાં મારું કોઈ નથી. હવે જોતામાં સમય વીતવા માંડ્યો. સુમિત્રા 13 વર્ષની થઈ ગઈ. 13 વર્ષની ઉંમરે એના લગ્ન કરી નાખ્યા એના ઘરના લોકોએ. એક જગદીશસિંહ નામના વ્યક્તિ સાથે એના લગ્ન કરવામાં આવ્યા. આ જગદીશસિંહ એક ગરીબ પરિવારમાંથી હતો. પોતે મજૂરી કરીને પોતાનું ગુજરાન ચલાવતો, પણ એને સેમ પ્રોબ્લેમ જ હતી. ધંધા રોજગાર માટે થઈને એને બહાર મોટા શહેરમાં કમાવા માટે જવું પડતું હતું. હવે લગ્નને થોડોક સમય વીતો. નવા લગ્ન હતા ત્યાં સુધી પતિ પત્ની બે સાથે રહ્યા, પણ થોડોક સમય વીતા પછી સુમિત્રાનો પતિ પણ પાછો કામધંધા માટે થઈને રોજગાર માટે થઈને બહાર વયો ગયો. સુમિત્રા માટે તો પાછો એનો એ સમય પાછો આવતો રહ્યો. એનો જે ખાલીપો હતો એ તો દૂર થયો નહીં. કોઈ એની સાથે વાત કરવાવાળું હતું નહીં, જે પહેલાં પણ નહોતું. હા, ઘરમાં સાસુ સસરા હતા, પણ એ સમયની પ્રથા પ્રમાણે રહેવું પડતું. બહુ ઝાઝી વાત ન થાય, કામ વગરની, લાજનો ઘૂંઘટ તાણીને રાખવો પડે. હવે ધીમે ધીમે સમય વીતવા માંડ્યો. 1984નો સમય આવી ગયો. 1984માં સુમિત્રાને ત્યાં એક દીકરાનો જન્મ થયો. તો આ દીકરાના જન્મ પછી સુમિત્રાને આટલા વર્ષોમાં પહેલી વાર એવું લાગ્યું કે નહીં, મારો સુખ દુઃખનો સાથી આવી ગયો, મારે હારે વાત કરવાવાળો એક વ્યક્તિ આવી ગયો, હું જેની સાથે હસી શકું, જેની સાથે વાત કરી શકું. દીકરાના જન્મથી સુમિત્રા બહુ ખુશ થઈ ગઈ અને લાડકોટથી એનો ઉછેર કરવા માંડી. હવે આખા દિવસમાં જેવું ઘરકામ પૂરું થાય, સુમિત્રાના 2 હાથ ફ્રી થાય એટલે દોડી અને પોતાના દીકરાને તેડી લે, એને વાલ કરે, એને રમાડે. અને એના માટે એક પોતાનો સાથી આવી ગયો હતો. એની યારે વાત કરી શકતી હતી, એની યારે હસી શકતી હતી. હવે ધીમે ધીમે સુમિત્રાનો દીકરો 5 મહિનાનો થઈ ગયો. સુમિત્રાનો એક રૂટીન હતો. બપોર પછીના ટાઈમમાં એ પાણી ભરવા જતી. ગામની બહાર કૂવો હતો અને જ્યાં બધી ગામની સ્ત્રીઓ પાણી ભરવા જતી. તો રોજના રૂટીન પ્રમાણે સુમિત્રા પોતાના દીકરાને કાખમાં લે છે, માથે મોટું બેડું, અને પોતે પાણી ભરવા જાય છે. દર વખતની જેમ આ વખતે પણ સુમિત્રા પોતાના દીકરાને સાથે લઈને જાય છે. કૂવાની બાજુમાં એક ઓટો હોય છે. ઓટા ઉપર સુવડાવી અને સુમિત્રા પહેલાં પાણી ભરે છે. પાણી ભરી અને ત્યાર પછી ત્યાંથી નીકળે છે. ગામના લોકો પોતપોતાના કામમાં મશગુલ હોય છે. આ દરમિયાન ગામના લોકોના કાનમાં એક જોરદાર ચીસ સંભળાણી.
બધાએ પાછું વળીને જોયું તો સુમિત્રા જે જગ્યાએ ઊભી હતી ત્યાં સ્ટેચ્યુ થઈ ગઈ હતી. નહીં હલે નહીં ચલે, કાંઈ નહીં. પોતાના કાખમાં તેડેલો છોકરો એવી રીતના એમને પોતાની સ્થિતિમાં જ હોય છે, પણ માથે રહેલું બેડું હાથમાંથી નીચે પડી ગયું હોય છે. જે ખાલી હાથ હતો બેડાવાળો, એ હાથ ઉપરની સાઈડ હોય છે, એની આંગળીઓ પાછળની સાઈડ એકદમ વળી ગઈ હોય છે, બેન્ડ વળી ગઈ હોય છે. જોર જોરથી એના દાંતના કટકટાવાનો અવાજ આવતો હોય છે. આંખો ચારે બાજુ ચકેડી ફરતી હોય છે. હવે એકદમ વિચિત્ર દ્રશ્ય થઈ ગયું હોય. જોર જોરથી શ્વાસ લેવા માંડી હોય છે. હવે આ દ્રશ્ય જોઈને ગામના લોકો બધા અહીંયા જોવા આવે છે કે શું થઈ ગયું સુમિત્રાને. બધાય ટોળું વળીને ભેગા થઈ જાય છે, શું થયું સુમિત્રા, સુમિત્રા. પણ સુમિત્રા કાંઈ જવાબ નથી દેતી. બધાય બહુ બોલાવવાની ટ્રાય કરે છે. હવે આ સમય એવો હતો, 70ના દાયકાની વાત છે, તો એ સમયમાં ભૂત પ્રેત ચૂડેલ વડગાડને એવું બધું માણસો વધારે પડતા માનતા, એટલે કોઈ બાજુમાં જવાનું સાહસ પણ નહોતા કરતા ને કોઈની હિંમત પણ નહોતી થતી. હા, કોઈનામાં એટલી હિંમત નહોતી થતી કે આ દરમિયાન એના કાખમાં જે તેડેલું છોકરું છે એ એટલી તાકાતથી એણે પકડેલું હતું ને કે છોકરું પણ રોવા માંડ્યું હતું. એટલે કોઈની એટલી પણ હિંમત નહોતી થતી કે એની બાજુમાં જાય, એના કાખમાંથી એ છોકરાને લઈ લે. આ બધી વસ્તુ 5 થી 7 મિનિટ ચાલી. 5 થી 7 મિનિટ દરમિયાન બધાએ બહુ રાડું પાડીને બોલાવી, સુમિત્રા, સુમિત્રા, સુમિત્રા. પણ સુમિત્રાએ કાંઈ જવાબ જ ન આપ્યો. આંખોના ડોળા ફરે ચારેય બાજુ અને જોર જોરથી દાંત કટકટાવે. દ્રશ્ય જોવે તો એ ગમે તેને ધ્રુજાડી ઉપડી જાય એવું દ્રશ્ય હતું. 5 થી 7 મિનિટ આ બધું ચાલે છે. ત્યાર પછી અચાનક સુમિત્રા રિલેક્સ થઈ ગઈ. આજુબાજુ બધી જોવા માંડી, બધાની સામે શું થયું, શું થયું. બધાએ કીધું કાંઈ નહીં, બસ એમ જ. પણ પોતાની કાખમાં જોયું તો જે પોતાનું બાળક રોતું હતું એને છાનું રાખ્યું પહેલાં તો એણે. પછી એને એવું લાગ્યું કે કાંઈક થયું છે, પણ આ બધા મને કહેતા નથી. એટલે ફટાફટ પાછી બેડું ભરી કૂવામાંથી અને ઘરે આવી ગઈ. હા, મનમાં એક એ છે કે મને કાંઈક થયું હતું પણ મને કોઈએ કાંઈ વાત નથી કરી. એમ કરતાં આ વાતને હજી 4-5 દિવસ વીત્યા હતા. ત્યાં અચાનક એક દિવસ સુમિત્રા રસોડામાં કામ કરતી હતી. પોતાના છોકરાને રૂમમાં સુવડાવેલો હતો. એની સાસુ રૂમમાં કામ કરતી હતી અને સુમિત્રા રસોડામાં કામ કરતી હતી. અચાનક એના સાસુને જોર જોરથી શ્વાસ લેવાનો, દાંત કટકટાવવાનો, રસોડામાંથી અવાજ આવવાનું ચાલુ થયું. એના સાસુને એમ થયું કે આ અવાજ અચાનક ક્યાંથી આવવાનો ચાલુ થયો આવો. એટલે દોડીને એણે રસોડામાં જઈને ચેક કર્યું. જ્યાં જોવે તો સુમિત્રાની હાલત આખી બદલાઈ ગયેલી. હાથ ઉપર થઈ ગયેલા, એકદમ કડક. ડોળા ચારે બાજુ ચક્કર વક્કર ફરે. દાંત જોર જોરથી કટકટાવે. કોઈ પણ જોઈને ધ્રુજવા માંડે એવું આખું સ્વરૂપ થઈ ગયું હતું એનું. પહેલાં તો સાસુ એના ગભરાઈ ગયા અને શું થઈ ગયું, બી ગયા. પણ પછી એણે હિંમત કરીને સુમિત્રાને બોલાવવાની કોશિશ કરી, સુમિત્રા, સુમિત્રા. પણ કંઈ જવાબ જ ન આપે. જોર જોરથી એણે રાયડું પાડી, સુમિત્રા, શું થયું તને, સુમિત્રા. પણ સુમિત્રા કાંઈ જવાબ જ ન આપે. એટલી વારમાં એના સસરા પણ ઘરે આવી ગયા. એણે પણ ઘણી ટ્રાય કરી પણ સુમિત્રા પોતાના હોશો અવાજમાં જ નહોતી. થોડીક વારમાં આ બધા એના અવાજને દેકારા સાંભળીને આડોશ પાડોશમાંથી લોકો ભેગા થઈ ગયા. એ બધા આવીને ટ્રાય કરી, સુમિત્રા શું થઈ ગયું તને, સુમિત્રા શું થઈ ગયું તને. પણ કોઈને કાંઈ જવાબ જ નથી આપતી. જોર જોરથી દાંત કટકટાવે, જોર જોરથી શ્વાસ લે. આ સ્વરૂપ જોઈને બધાને થોડીક વાર તો ગભરાઈ ગયા બધા, આ શું થઈ ગયું આને. આવું બધું 10-15 મિનિટ ચાલ્યું. અચાનક રિલેક્સ થઈ ગઈ. હાથ નીચે લઈ લીધા અને સસરાને સામા જોયા. તરત જ લાજ કાઢી લીધી. બધા એને પૂછવા માંડી, શું થયું? મને કાંઈ નથી થયું. તમે બધા કેમ ભેગા થઈ ગયા અહીંયા? એટલે બધા કે તને શું થયું હતું હમણાં? એ કે મને કાંઈ થયું જ નથી. પણ રિલેક્સ થયા પછી દોડીને સીધી રૂમમાં ગઈ અને પોતાના છોકરાને સીધો બથમાં લઈ લીધો. પણ આ બધી સિચ્યુએશન જોઈને હવે એના ફેમિલી મેમ્બરે, સાસુ સસરાએ નક્કી કર્યું કે હવે આના પતિને આપણે ઇન્ફોર્મ કરવી જોઈએ કે આવું થાય છે. એટલે એના પતિને ઇન્ફોર્મ કરી કે તું અહીંયા ફટાફટ ઘરે આવી જા, તારું કામ છે. હવે એનો પતિ ઘરે આવી ગયો. એના પતિને બધાએ વાત કરી કે આવું બન્યું, એકવાર કૂવા પાસે આવું બન્યું, એકવાર ઘરે આવું બન્યું, ત્યાર પછી થોડાક દિવસે આવું બન્યું. એના પતિને વાત કરી એટલે એનો પતિ ચિંતામાં પડી ગયો કે હવે આને શું થઈ ગયું છે. અચાનક એક દિવસ એનો પતિ ઘરે હતો ત્યારે જ અચાનક આવો દોરો પડ્યો હાથ ઉપર. ડોળા ચારેય બાજુ ફરે, જોર જોરથી શ્વાસ લે. આ રૂપ જોઈને તો એનો પતિ બી ગયો કે આને શું થઈ ગયું, ચિંતામાં પડી ગયો. એ સમયમાં હોસ્પિટલ મોટી, ડૉક્ટર ને દવાખાના ને એવું બધું કાંઈ ફેસિલિટી હતી નહીં. બસ ગામમાં એક વૈદ્યજી હતા તો દોડીને ફટાફટ વૈદ્યજીને બોલાવી આવ્યા અને દેખાડ્યું. અને જોકે ગામમાં બધી વાતો થતી હતી કે ભૂત પ્રેત વડગાડ છે અને
શું છે કંઈ સમજાતું નથી. અચાનક આવા દોરા પડે છે સુમિત્રાને. વેદજીને બધી વાત કરી. વેદજીએ ચેક કર્યું, નાડી તપાસી, કમ્પ્લીટ ચેક કરીને કીધું કે આને કાંઈ છે નહીં, બિલકુલ ફિટ છે, આને કાંઈ પ્રોબ્લેમ છે નહીં. હવે બધાએ સુમિત્રાના પતિને પણ સમજાવ્યું કે તારે અહીંયા રહીને જ તારી પત્નીનું તારે ધ્યાન રાખવું જોઈએ, એની તબિયત આટલી બધી ખરાબ છે એટલા માટે થઈને. અને આ વાત સુમિત્રાનો પતિ સમજી પણ ગયો, એટલે એણે બહાર જે નોકરી કરતો એ મૂકી અને અહીંયા પાછો ગામડે રહેવા માંડ્યો. ત્યાર પછી સુમિત્રા પણ એ વાતનું ધ્યાન રાખતી કે જ્યારે એને આ દોરો પડે ત્યારે જે બાળક છે એ એની સાથે ન હોય અને એને કાંઈક નુકસાન ન પહોંચાડી દે, એટલા માટે થઈને એ પોતાના બાળકને પોતાથી દૂર રાખતી. દિલ ઉપર પથ્થર રાખીને કરવું પડતું, પણ બીજો કંઈ રસ્તોય નહોતો. જ્યારે કોઈ પોતાની આજુબાજુમાં હોય ત્યારે એને રમાડતી, એટલે આ વાતનું એ ખાસ ધ્યાન રાખતી. હવે ધીમે ધીમે સમય વીતવા માંડ્યો. 16 જુલાઈનો દિવસ આવી ગયો, સન 1985. આ દિવસે બપોરના ટાઈમે બધાએ જમીને ફ્રી થઈ ગયા હતા. સુમિત્રા પોતાના બાળકને રમાડતી હતી. હવે આ દરમિયાન એને એવું લાગ્યું કે હવે મારે થોડીક વાર સૂઈ જવું છે, એટલે પોતાના બાળકને ઘોડિયામાં સુવડાવી અને જેવી પોતે સૂવા માટે જાય છે ત્યાં અચાનક એને દોરો પડે છે. હવે દર વખતની જેમ હાથ ઉપર વયા જાય છે, આંખો ખુલેલી હોય છે. દર વખતે પોતે કંઈક બોલવા માગતી હોય છે, પણ શું બોલવા માગે છે કોઈને સમજાતું નથી હોતું. પણ આ વખતે એક લાઈન એવી બોલે છે, એ સાંભળીને બધા સ્તબ્ધ થઈ જાય છે. સુમિત્રા પોતાના મોઢામાંથી એક લાઈન બોલે છે કે આજથી એક્ઝેક્ટ 3 દિવસ પછી મારું મૃત્યુ થઈ જશે. હવે આ વાત સાંભળી ની આજુબાજુમાં જેટલા વ્યક્તિઓ હતા, ઘરના ફેમિલી મેમ્બર, આડોશી આ બધા સ્તબ્ધ થઈ ગયા કે આ સુમિત્રા શું કહે છે. થોડી વાર પછી જ એ રિલેક્સ થઈ ગઈ. હવે બધાએ એને પૂછ્યું કે શું થયું હતું તને, એટલે સુમિત્રા દર વખતની એમ કહે છે કે મને કાંઈ ખ્યાલ જ નથી દર વખતની જેમ. પણ જ્યારે આ બંને પતિ પત્ની એકાંતમાં હોય છે ત્યારે સુમિત્રાનો પતિ એને પૂછે છે કે આ જ્યારે તને દોરા પડે ત્યારે તને ખબર છે તો તું શું બોલતી હોય? એટલે સુમિત્રા કહે છે નહીં, મને કાંઈ ખબર નથી હોતી. પણ કેમ? તો સુમિત્રાના પતિની મજબૂરી હતી, એટલે એ કહે છે કે તું આ વખતે એક લાઈન એવી બોલી કે જેને બધાએ સાંભળીને સ્તબ્ધ થઈ ગયા. તો શું? સુમિત્રા પૂછે છે. એટલે સુમિત્રાનો પતિ કહે છે તું એમ બોલી હતી કે આજથી એક્ઝેક્ટ 3 દિવસ પછી મારું મૃત્યુ થઈ જશે. આ વાત સાંભળીને સુમિત્રા થોડીક વાર તો વિચારમાં પડી ગઈ, હું એવું કેવી રીતના બોલી શકું મારા વિશે જ. સુમિત્રા આ વાત 16 જુલાઈના દિવસે બોલી હોય. 16, 17, 18 અને 19 તારીખે 3 દિવસ પૂરા થતા હોય છે. આ જે 3 દિવસ હોય છે એ નોર્મલ વીતે છે, કોઈ પણ જાતનો એને દોરો નથી પડતો. અને 19 તારીખે સવારથી જ સુમિત્રા નક્કી કરેલું હોય છે સુમિત્રાએ કે આજે મારે એવા કોઈ કામ જ નથી કરવા કે જેના લીધે મને કોઈ તકલીફ થાય. અને એના ઘરના મેમ્બરો પણ એને સપોર્ટ કરતા હોય છે. સુમિત્રા એવું નક્કી કરે છે કે આજે મારે અગાસી ઉપર કપડાં નથી સૂકવવા જવું, એવું બને કે સ્લીપ થઈ જાઉં પડી જાઉં. આજે રસોઈ પણ નથી કરવી કે આગ લાગેનું બળી જાઉં. તો એવા કોઈ કામ જ નથી કરવા કે જેમાં મને કંઈ ખતરો હોય. આજે આખો દિવસ બસ ઘરની બહાર નીકળવું જ નથી, ઘરે ને ઘરે રહેવું છે, એવું વિચારી અને સવારથી ઘરમાં સુમિત્રા હોય છે. હવે ધીમે ધીમે કરતાં બપોરનો ટાઈમ થઈ ગયો, એમ કરતાં સાંજનો ટાઈમ થઈ ગયો, કાંઈ નથી થતું. અને ફેમિલી મેમ્બરને પણ બધાને થોડીક શાંતિ થાય છે કે હાલો ધીમે ધીમે કરતાં આખો દિવસ વયો ગયો છે, બસ હવે થોડીક કલાકો છે, એ વહી જાય એટલે આખો દિવસ નીકળી ગયો કહેવાય. બસ આ દિવસ એક નીકળી જાય તો સારું. હવે આ દરમિયાન બને છે એવું કે સાંજનો સમય હતો, ગરમીનો સમય હતો. સુમિત્રાને એમ થાય છે કે આજે આખો દિવસ ઘરમાં હતી તો બસ થોડીક વાર ઘરના આંગણામાં આટા મારું, ખુલ્લી હવામાં થોડીક વાર આટા મારું તો સારું લાગશે મનને. એટલા માટે થઈને પોતાના ઘરની બહાર આંગણામાં ઊભી રહી જાય છે. ત્યાં અચાનક એક એની ફ્રેન્ડ ત્યાંથી નીકળે છે. એટલે કેમ છે કેમ નહીં એની વાત કરે છે, સીજાસ ને એવી બધી. હવે આજે 3 દિવસમાં હું મરી જઈશ એવી જે વાત હતી એ વાતની એની ફ્રેન્ડને ખબર હતી. એટલા માટે થઈને એની ફ્રેન્ડ એને પૂછે છે કે તને અચાનક શું થઈ ગયું છે, કાંઈ ખબર નથી પડતી. એટલે આ કહે છે કે સુમિત્રા કહે છે કે હા એ સાચી વાત છે, મને કાંઈક શું થઈ જાય છે મને કાંઈ ખબર જ નથી રહેતી, હું શું બોલતી હોઉં મને કાંઈ ખબર નથી રહેતી. એટલે આ દરમિયાન સુમિત્રા અને સુમિત્રાની ફ્રેન્ડ જ્યારે બે વાતું કરતા હોય છે ને એ ટાઈમ દરમિયાન સુમિત્રા અચાનક એક સ્ટેચ્યુની જેમ ઊભી રહી જાય છે, આંખો ખુલ્લી, કોઈ પણ જાતના ફેસ ઉપર હાવભાવ નથી.
એક સ્ટેચ્યુની જેમ ઊભી રહી જાય છે. હવે આ દ્રશ્ય જોઈને એની ફ્રેન્ડ જોરથી રાયડું પાડવા માંડે છે, સુમિત્રા સુમિત્રા શું થઈ ગયું તને? પણ સુમિત્રા હલતી નથી, ચલતી નથી, કઈ વાતનો જવાબ નથી દેતી. આ વખતે નથી દાંત કટકટાવતી કે નથી જોરથી શ્વાસ લેતી કે નથી એણે હાથ ઊંચા કર્યા, બસ ખાલી આંખો ખુલી છે. એની ફ્રેન્ડ જે છે એ એને જોરથી બોલાવે છે, સુમિત્રા સુમિત્રા. હવે એનો અવાજ સાંભળી અને ઘરમાંથી ફેમિલી મેમ્બર બધા બહાર નીકળી ગયા. સુમિત્રાને શું થઈ ગયું અચાનક? અત્યાર સુધી કાંઈ નહોતું ને. બધા એને હલાવે છે, સુમિત્રા 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 શું થઈ ગયું તને? સુમિત્રા કોઈ જવાબ જ નથી આપતી. આ દરમિયાન દોડતું એક વ્યક્તિ વેદજીને બોલાવ્યું. વેદજી આવ્યા, સુમિત્રાને ઘરમાં લીધી અને એને આરામથી સુવડાવી. હવે વેદજી સુમિત્રાની નાડી પકડી અને ચેક કરે છે. વેદજી થોડીક વાર વિચાર કરે છે અને પછી શું કહે છે એ હવે પાર્ટ 2માં તમને કહીશ. થોડીક સ્ટોરી વધારે લાંબી થઈ જાય છે, એના હિસાબે આપણે પાર્ટ 2માં આગળની સ્ટોરીને કવર કરશું. તમને જો આ સ્ટોરીમાં મજા આવતી હોય આગળ તો કમેન્ટ કરીને મને જરૂરથી કહેજો. અને આ ટાઈપની સ્ટોરી તમારા માટે નવી લઈ આવતો રહીશ. ચેનલ હજી સબસ્ક્રાઈબ ન કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો આપે આપનો કિંમતી સમય આપ્યો એના માટે ધન્યવાદ.